નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। સાબરકાંઠાથી ગોપાલ નમકીનના ગાંઠિયામાં મૃત ઉંદર પકડાયો। ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખાદ્ય પદાર્થોમાંથી મૃત જીવાતો નીકળવાના કિસ્સાઓ સામે આવે છે, ત્યારે હિંમતનગર તાલુકાના પ્રેમપુર ગામમાં ગોપાલ નમકીનના ગાંઠિયા ખાતા બાળકોને ઝાડા અને ઉલટી થઈ પેકેટ ચેક કર્યું તો ગાંઠિયામાંથી મરેલો ઉંદર નીકળ્યો। હિંમતનગર તાલુકાના પ્રેમપુર ગામમાં ગોપાલ નમકીનના ગાંઠિયા ઘરે ખાવા માટે મંગાવ્યા હતા, ત્યારે ગાંઠિયા એક નાની બાળકી અને તેની મમ્મીએ ખાધા હતા અને અચાનક જ ગાંઠિયા ખાધા બાદ નાની બાળકીને ઝાડા ઉલટી થઈ ગયા હતા, તો બાળકીના પિતા બાળકીને દાવડ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ગાંઠિયાનું પેકેટ ચેક કર્યું તો અંદરથી મરી ગયેલ ઉંદર નીકળ્યો। બાળકીના પિતા જયમીનભાઈ પટેલે ગોપાલ કંપનીમાં જણાવ્યું તો એમને કહ્યું, અમારે આવું કોઈ દિવસ ના થાય એ કહીને હાથ અદ્ધર કરી દીધા। કંપની સંચાલકો સામે કાર્યવાહી કરવા ગ્રાહકની માંગ ઉઠી છે। રિપોર્ટર પરેશ શર્મા, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।